શ્રી વલ્લભા ઠાકોરજીના લગ્નમાં આવ્યા ને આવું જે બોલાય વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ श्री नवनीत प्रिया युगल सरकार की अपने माथे ઠાકોરજી ના લગ્ન જો મંડપે છે ને બધે શણગાયરું છે ઉપર જોઈ લેજો બધું બોલું એક ગીત છે ને આપણું લૌકિક પણ આમાં અલૌકિક दूर बेंड वाजे लग्न ने काजे कहो मारा कृष्ण रे आजे आनंद से नो छे दूर बेंड वागे लग्न ने काजे कहो मारा कृष्ण रे नंद बाबा आवसे साथे यशोदाजी ने लावसे नंद बाबा आवसे साथे यशोदाजी लावसे जान जमाड़से रे आजे आनंद एनो छे जान जमाड़से रे आजे आनंद एनो छे दूर बेंड वागे लग्न ने काजे दूर बेंड वागे लग्न ने काजे कहो मारा राधाजी ए आजे आनंद शेनो छे कहो मारा राधाजी रे आजे आनंद सेनो छे श्याम सुंदर आवसे साथे सखाओ ने लावसे श्याम सुंदर आवसे साथे सखाओ ने लावसे हस्त मेलाप करावसे रे आजे आनंद एनो छे हस्त मेलाप करावसे रे आजे आनंद एनो छे અહીંયા આવ્યા તો આપણને ફીલ થાય છે ને કે આપણે ઠાકોરજીના વિવાહ બધાના જાનમાં આવું છે માંડવે તો કોક રહ્યો આપણે માંડવા વાળા છીએ એટલે પછી અમે કહેશું આનંદકારી મંગળકારી જાન પધારી રે આનંદકારી મંગળકારી જાન પધારી રે પછી અમે પોખવા જાશું પછી ઓલા સામે વાળા ગાશે માંગી મટકો કર્યો છે ને જમાઈ પોકવા જો અહીંયા આવીએ ને એટલે વ્રજમાં તમે ક્યાંય પણ જાઓ રાતના એમ થાય કે કાલે સવારે મોડા જાશું જમવા ટામે જાશું પણ જેવું સવાર પડે ને તો વ્રજની સવારમાં સ્ફૂર્તિ લઈને આવે છે વ્રજની સવાર તમારા શરીરમાં ગમે એવી તકલીફ હોય પણ અહીંયા યમુનાજીનું ખડખડ વહેતું જળ ગિરાજ બાવાની કંદરા લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે અને મોરના ટવકા કોયલનો ટવકાર ગાયોનું ભાંભરવું બછડાનો પ્રભુને બોલાવવો તમને સવારે સુવા દે નહીં એ ઇન્દુલેખા હા તો એવું આજે આપણે સવારે બધા નીકળ્યા તો પેલા ક્યાં ગયા બહુલાવન
બવલાવનની લીલા ખબર છે કે ટૂંકમાં કહી દઉં? બવલાવનની લીલા બહુ સુંદર છે. દરેકમાં નિકુંજ લીલા હોય અને વલ્લભના બેઠકજીની લીલા હોય. અહીંયા પણ વલ્લભના બેઠકજીની લીલા છે અને ઠાકોરજીના વિવાહ ખેલની. બવલાવનમાં ઠાકોરજી બિરાજતા હતા. ચંદ્રાવલીજીને ઈશારો કરીને આવ્યા હતા, ચંદા मैं बवलावन में ठाड़ो हूँ. चंद्रवली એટલા સરસ તૈયાર થયા. એના સાસુ મારી જે મામામ જોતા હતા. પૂછ્યું, चंदा इतनी बड़ी तैयार होके कहाँ जा रही? माँ मैं तो यमुना जल भरन जाऊँ. बेड़ू લીધું અને આવ્યા ક્યાં? બવલાવનમાં. અને જેવા આવ્યા તો પ્રભુએ કીધું, चंदा मत छिप जाना, ये मेरी चंदा है ना, वो आई है तो चंदा की जरूरत नहीं. चंदा आई है तो चंदा की जरूरत. અને જેવા બેઠા એના સાસુ લાકડી લઈને આવ્યા પાછળ. હવે પ્રભુ આમ બિરાજતા હતા અને રાધા અરે ચંદા આમ હતા તો પ્રભુને દેખાય, પાછળ ન દેખાય. એટલે ઠાકોરજી કે ઓ માં આવી ગયા. ઠાકોરજી બની ગયા સિંહ અને ચંદ્રાવલી બની ગયા ગાય. જેવો સિંહને જોયો તો ચંદ્રાવલીની સાસુ હાથમાં લાકડી હતી, આમ આમ કરતા એવા પડ્યા ખાડામાં. ટૂંકમાં કહું છું, લીલા બહુ સુંદર. જઈને ઠાકોરજી હાથ પકડીને ઊભા કર્યા. પ્રભુના દોષ જુએ તો પ્રભુ જ હાથ પકડીને ઊભા કરે, બીજા કોઈ કામમાં આવે નહીં. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. બધાય અનુભવ છે, મારે કેવું નથી. અરે મૈયા યહાં ક્यों आई थी? अरे लाला खड्डे में गिर गई, सुन लेने मैंने क्यों यहाँ आई थी. ये कि हालो माँ मुखी जाओ. मेरो लल्लो तो कितनो, मेरो नंद को लाल बहुत, बात ही मत करो. ठाकुर जी की एक बारी पाछળ આવ્યા, ચંદાની પાછળ મૂકી આવ્યા અને પાછા આવ્યા તો પછી ગાય કોણ બન્યું તું? ચંદ્રાવલી. અને પ્રભુ સિંહ બન્યા. પાછી ત્યાં નિકુંજ લીલા થઈ. ક્યાંની લીલા? ત્યાં હવે વલ્લભની લીલા. પછી આપણે આની પાસેથી આઈનું સાંભળીએ, માનસરોવરનું પછી કહીશ. બવલા નામની ગાય હવે ચરવા જાય અને એને સુવાવડ આવી હતી. જે ગાયને પહેલી વાર સુવાવડ આવી હોય અને એને પ્રભુ ચરવા લઈ જાય, એ ગાયને શું કહેવાય? નેચુકી ગાય. શું કહેવાય? આ કીર્તન કોણે લખ્યું હતું, ક્યારે લખ્યું હતું, શું એ બધું પાછું હું તમને કહેવા બેસીશ તો આનું નહીં કહેવાય. આપણાની પાસેથી સાંભળવું. રાતના આપણને ટાઈમ રહેશે તો બહુ સુંદર લીલા છે, હું કહીશ. હવે એ ગાય ચરવા ગઈ હતી અને એનું બચ્ચું એને એવું યાદ આવ્યું કે દોડતી આવી. થાનમાં આટલું દૂધ ભરાઈ ગયું હતું. ત્યાં સામે સિંહ મળ્યો. ઓહો, આ તો અઠવાડિયાનો શિકાર મળી ગયો. ગાયને જોઈ એ ગાય કે સિંહ ભાઈ, તમે આ ખોરાક હું છું, મને જરાય વાંધો નથી, પણ મારું બચ્ચરું વિયાયું છે ને, સવારની મારી રાહ જોતું હશે. મારા આંચળમાં દૂધ જેવો ભરાઈ ગયું છે, હું એને ધવડાવીને આવું. સિંહ કે એવા વિશ્વાસ ન થાય કે તમને મારા ઉપર વિશ્વાસ હોય તો મને જવા દે. સિંહ કે તારા બોલવા પરથી તું માં છો ને એટલે જવા દઉં છું, પણ પાછી આવજે. અને ગાય ગઈ. ત્યાં ગઈ એટલે બછડા એટલા પ્રેમથી ને પેટ ભર્યું. ત્યારે એને કહ્યું, સાંભળ, બરાબર પેટ ભરી લેજો, હવે માં નહીં આવે. હું
બછડું ચોટી ગયો. એ કે સિંહને હું વચન આપીને આવી છું, એટલે બેટા મારે જાવું પડશે. આ વાત ગોવાળિયાએ સાંભળી. એ કે તારે નથી જાવું, હું જઈશ. બછડું કે માં, તારે તો મારા જેવા કેટલાય જણવાના છે ને ઠાકોરજીની સન્મુખ કરવાના, એટલે તારે નથી જાવું, હું જઈશ. ગોવાળિયો દોડ્યો, બછડું દોડ્યું અને ગાય દોડી. સિંહ રાહ જોઈને ઉભો હતો. એ ક્યારે 3-3. ગોવાળિયો કે મને ખાવ, ગાય કે મને ખાવ, બછડું કે મને ખાવ. તો સિંહ માંથી ને ધર્મરાજા પ્રગટ થયા. બહુલા, હું તારી પરીક્ષા કરવા આવ્યો હતું કે સત્ય કેવું સુંદર હોય છે. તારા સત્ય ઉપર મને વિશ્વાસ છે. જ્યાં સુધી દુનિયા રહેશે ને ત્યાં સુધી બહુલા ગાયની પૂજા થશે. તો આજની તારીખમાં પણ બહુલા વનમાં પૂજા થાય છે. હવે પછી એ તો લીલામ પહોંચી ગઈ, તો સ્ટેચ્યુ બનાવીને પૂજા કરતા હતા. હવે ત્યાં યવન આવ્યો હાકેમ તરીકે, બંધ કરાવી દીધી. અમે મૂર્તિ પૂજામાં માનતા હવે બધાય ખાવાનું બંધ કરી દીધું કે ગાયની પૂજા ના કરીએ ત્યાં સુધી મોઢામાં કાંઈ નાખીએ. બધાય ભૂખ્યા ને વલ્લભ પધાર્યા. વલ્લભનું રૂપ જોયું ને એમની ચાલ ને એમની છટા ને એમના કેશ ને એમનું મૃદુ હાસ્ય ને વલ્લભ ચાલે ને બધાય પાછળ. કેમ બધા ઉદાસ છો? તો કે આવું થયું છે. વલ્લભ કે એને પૂછો કે શું કરીએ તો તું પૂજા કરવા દઈશ? ત્યારે કહ્યું આ ગાય ઘાસ ખાય તો હું પૂજા કરવા દઉં. વલ્લભ કે ઓહો એમાં શું? ઘાસ મંગાવ્યું તબાડકામાં, ગાયની પાછળ મૂક્યો જે સ્ટેચ્યુ હતી. સ્ટેચ્યુને શું કહેવાય ગુજરાતીમાં? મૂર્તિ. મૂર્તિ હતી. તો ગાય આમ પાછળ વળીને ઘાસ ખાધું. બોલો યવન તો વલ્લભના ચરણમાં પડી ગયો. અને બહુલા ગાયની પૂજા ત્યારથી આજ તારીખ સુધી થાય છે. અને એ યવને કીધું મને શરણે લ્યો. ત્યારે કહ્યું તને શરણે મારો લાલ લેશે, કારણ કે અત્યારે તારો અધિકાર નથી. તો આ લીલા બહુલાવનની ટૂંકમાં એટલે કીધું કે આપણે વ્રજવાસીનું સાંભળવાનું. હું તો તમને હજી સંભળાવવાની જ છું અને યુટ્યુબમાં છું જ. તો હવે એના મોઢે સુંદર આઈની લીલાનું વર્ણન, એનો વિડીયો ફરે છે, આઈનો કે જ છે, પણ આપણે રૂબરૂ સાંભળીએ તો આનંદ આવે. બોલો વલ્લભા. એ નામ ઇન્દુલેખા છે. ઇન્દુ એટલે ચંદ્ર, ઇન્દુ પર્યાવરણ બરાબર છે ને? એટલે ચંદ્ર જેવી જ છે ને. અને લેખા જે ચંદ્રને પણ ઉપર ઉતારીને લખી શકે, આ મારી ઇન્દુલેખા. અને જે અષ્ટ સખીઓ હતી એમાંની આ એક સખી. समझ में आ रहा है? આ રહે ગુજરાતી ખાઈ ને અમારો આઈસ્ક્રીમ પછી એને ગુજરાતી સમજમાં આવે. श्री राधे राधे। जैसे कि दीदी ने आपको हमारा परिचय दे ही दिया कि हमारा नाम इंदुलेखा है। स्वामिनी जी की बड़ी विशेष कृपा है कि हम यहाँ के सेवायत हैं। तो आज आपको हम भांडीर वन के बारे में थोड़ा बताएंगे, क्योंकि भांडीर वन धाम में ठाकुर ने बहुत लीलाएं की हैं। जब भी हम घर से निकलते हैं और ठाकुर के दर्शन करने के लिए ब्रज भूमि में आते हैं तो ठाकुर की अनंत लीलाओं का दर्शन करते हैं, क्योंकि कहते हैं ना, हरि रूप अनंत हरि कथा। इसी प्रकार अनेक लीलाओं का वर्णन भांडीर वन में है। लेकिन जो सबसे मेन प्रथम लीला है वो स्वामिनी जी के विवाह की है, जिसके लिए श्री धाम भांडीर वन विख्यात हुआ। लेकिन हमारे सनातन धर्म में श्रीमद् भागवत जी को सबसे बड़ा ग्रंथ माना जाता है। जब हम उसका अध्ययन या श्रवण करते हैं तो हमें ज्ञात होता है कि पूर्ण श्रीमद् भागवत जी में
राधा रानी का कहीं नाम नहीं है। क्योंकि सुखदेव जी राधा रानी को परम गुरु मानते थे, तो एक राधा नाम से 6 महीने की समाधि लग जाती थी। अब जब नाम नहीं है तो विवाह का प्रमाण कैसे हो सकता है? इसीलिए साप्ताहिक भागवत में रुक्मणी जी के साथ विवाह दिखाते हैं, और इसी कारण अधिकांश भक्तों को पता ही नहीं है कि राधा कृष्ण का कभी विवाह भी हुआ था। लेकिन श्रीमद् भागवत जी को छोड़ के अनेकों ग्रंथों ने स्वामिनी जी के विवाह का प्रमाण दिया, जैसे गर्ग संहिता, स्कंद पुराण, ब्रह्म वैवर्त पुराण, आदि वराह पुराण, अनेकों ग्रंथ। लेकिन जिस आज भांडीर वट के नीचे आप बैठे हो, वैसे तो हमारे शास्त्र अनुसार जो वट वृक्ष होते हैं वो ब्रह्म का स्वरूप माना जाता है, लेकिन इस भांडीर वट का प्रमाण स्वयं श्रीमद् भागवत जी ने दिया। 10वें स्कंद के 18वें अध्याय में 22वां श्लोक कि ब्रहंतो बाहि मानस्य 4 यंत्रस्य गोदनम भांडीरकम नाम बटम जम्बू कृष्णा प्रोगम। कृष्ण कालीन में ये जो भांडीर वट था इतना विशाल था कि 4 योजनों में फैला हुआ था। एक योजन में हमारे 12 किलोमीटर होते हैं, 4 योजन मतलब 48 किलोमीटर। तो पिछले टाइम में पुल नाव नहीं होते थे, ठाकुर जी भांडीर वट की शाखाओं पे चढ़ के यमुना महारानी को पार करते थे। ठाकुर जी की 9 लाख गाय यहीं बैठ के विश्राम करती थी। तो माताएं जो भी प्रसादम रखती थी सभी एकत्रित होकर दोपहर का भोजन लेते थे। भांडीर वन में सबसे बड़ा विशेष फल प्रसादी का बताया गया है, क्योंकि आप कभी किसी विवाह में जाते हो तो बिना प्रसाद के आते हो? आप तो स्वामिनी जी की विवाह स्थली आए हो, इसलिए तो सब लोगों ने मीठे में आइसक्रीम खाई। यहाँ पर जो दुर्वासा मुनि थे जो कि दूब घास का पान करते थे, ब्रजांगनाओं ने इसी भांडीर वट के नीचे उनको 56 प्रकार के व्यंजन खिलाए हैं। यहाँ पर ब्राह्मण पत्नियों ने ठाकुर जी को भोजन प्रसादी खिलाई है। भांडीर वन एक मुंजाट वन था, जिसका श्लोक श्रीमद् भागवत जी ने एक और दिया है 10वें स्कंद के 19वें अध्याय में 12वां श्लोक कि पित्वान मुखीन तान कृच्छाद योगाधीशो व्योम चयत ता पश्चातिक्षो मणि पुनर्भांडीर माँ पिता। पूरे जंगल में आग लग गई थी, ग्वाल वाल उसी अग्नि से जलने लगे। कान्हा बोला ये जो भांडीर वट है आप इसके नीचे आंख बंद करके लेट जाइए और ये महसूस कीजिए कि शीतल ठंडी हवाएं चल रही हैं। ठाकुर जी ने पूरी अग्नि को ही मुंह में पान कर लिया था। हमारे ब्रज मंडल में मधुकरी की बड़ी विशेषता बताई गई है कि आप जब भी ब्रज में जाओ तो ब्रजवासी से भिक्षा कर जरूर मांग के पाओ, क्योंकि ठाकुर श्री कृष्ण ने ब्रजवासियों से पका हुआ भोजन भिक्षा स्वरूप अंजाया, उसी को मधुकरी कहा। और तभी शास्त्रों में बताया कि जब तक ब्रजवासी की कृपा नहीं होगी ठाकुर जी कृपा बड़ी दूर की बात है। इसी से हमारे अभिमान का नाश होता है और भक्ति प्राप्त होती है, जो कि बहुत ही दुर्लभ है। लेकिन ब्रजवासी कृपा करें सहज भक्ति प्राप्त होती है। इसलिए ब्रजवासियों के चरणों को ना छुएं, उनका आलिंगन करें। ठाकुर श्री कृष्ण का जो हृदय है ना वो, तो जब भी कोई ब्रजवासी मिले वाते आलिंगन जरूर करो। हमारे आदि वराह पुराण में स्वामिनी जी ने भांडीर वन धाम के बारे में इतनी विशेष बात कही, कहा कि जो भी भक्त भांडीर वन आएगा वो मोक्ष को प्राप्त होगा। कान्हा बोले इतनी बड़ी बात को कह रही हो, लोग पाप करेंगे और सीधे दौड़े भांडीर वन चले जाएंगे, क्योंकि आपने तो मोक्ष धाम भांडीर वन कह दिया। फिर यहाँ पर बहुत भीड़ इकट्ठा होने लगेगी, हमारे मिलने की अड़चनें पैदा होंगी, तो हम नित्य लीलाएं कब करेंगे?